સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે સુરતમાં મુખ્ય મુકાબલો માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ જોવા મળી રહ્યો છે। જો કે સમીકરણો એવું પણ કહે છે કે પાટીદારો જેના પક્ષે મતદાન કરશે એ પાર્ટી આ ઇલેક્શનમાં બાજી મારી જશે। सूरत में पाटीदार वोट बैंक ज बनशे निर्णायक। आप अने भाजप वच्चे ज छे सीधी टक्कर। कोना वोट तोड़शे कांग्रेस। सूरत में मूर्तियाओ जाहिर थई गया अने प्रचार पण शरू थई गयो छे। जो के गत वखतनी जेम आ वखते पण कांग्रेस सूरतना मैदान में क्यांय देखातुं नथी, एटले सीधी टक्कर आम आदमी पार्टी अने बीजेपी वच्चे ज जामशे। गत इलेक्शन में कांग्रेस एक पण बैठक जीती शकी नहोती, ज्यारे के आपना 27 उम्मीदवारों विजेता थया हता। सूरत में जीतनुं मुख्य परिबळ छे पाटीदार वोट बैंक। आपनी सौथी मोटी पकड़ पाटीदार विस्तारों में जोवा मळी हती। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. वराछा, कापोद्रा, सरथाणा, योगी चौक, लसकाणा, कतारगाम, डभुली અને નાના વરાછા આ વખતે પણ આ જ વિસ્તારોમાં બીજેપી અને આપ વચ્ચે સીધી ટક્કર જામશે। ટિકિટની વહેંચણી પરથી લાગે છે કે બંને પક્ષો પાટીદાર વોટ બેંક પર મદાર રાખીને બેઠા છે। બીજેપી એવો દાવો કરે છે કે વિકાસના આધારે સુરતના લોકો ફરીથી બીજેપીને મોટી જીત અપાવશે। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર અને સુરત શહેરની અંદર જે વિકાસના કાર્યો કર્યા છે, વિકાસના કાર્યોને લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથ સુધી પહોંચવાનો છે, ઘર ઘર સુધી પહોંચવાનો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। એ સિવાય બીજી કોઈ પાર્ટીના કોઈ ચિહ્ન અમને દેખાતા નથી। બીજી તરફ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તેને આ વખતે વિશ્વાસ છે કે તે ભાજપની બેઠકો ખેંચી લાવશે। જેવી રીતના 2021માં આમ આદમી પાર્ટીનું સૌપ્રથમ જો ખાતું ખુલ્યું હોય અને સૌથી વધારે જો પ્રેમ મળ્યો હોય તો એ સુરતથી મળ્યો છે અને આ વખતે પણ સુરતની અંદર સત્તા પરિવર્તનનું કામ પણ આજે સુરતથી થશે આખા ગુજરાતમાં। એટલે આખા ગુજરાતની અંદર એક અમે પણ એવો મેસેજ પાસ કરીશું કે જે લોકો પરિવર્તન માટે જે વિપક્ષની ભૂમિકા આપી હતી અમને 2021માં અને 5 વર્ષ અમે વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવી હતી અને આ વખતે લોકોએ મન બનાવી લીધું છે, આ વખતે આમ આદમી પાર્ટીના મેયર બનશે। આમ ગુજરાતમાં જ્યાં અન્ય વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ છે, ત્યારે સુરતમાં માત્ર આમ આદમી પાર્ટી અને બીજેપી આમને સામને જોવા મળી રહ્યા છે। કોંગ્રેસે ઉમેદવાર તો ઉભા રાખ્યા છે, પરંતુ સુરતમાં તે વોટ તોડ પાર્ટી તરીકે જ ભૂમિકા નિભાવશે તેવી ચર્ચાઓ છે। ગુજરાતની અંદર સૌ લોકોની અંદર સુરત મહાનગરપાલિકાની ઇલેક્શન ઉપર સૌ લોકોની નજર મંડાઈ રહી છે અને આ વખતની જો વાત કરવામાં આવે કેટલાક લોકો છે જે પક્ષ પલટો કર્યો છે, ટિકિટ જે કપાઈની વાત જે છે તેને લઈને આમ આદમી પાર્ટી અને પાટીદાર જે ફેક્ટર છે સૌથી વધુ ઇફેક્ટ થઈ શકે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।